નમસ્કાર. વર્ષનો અંત આવે અને જીએસટી ફાઇલિંગની ચિંતા શરૂ થઈ જાય. હજારો વાઉચર્સ, લાંબી ગણતરીઓ, આ બધું જાણીતું લાગે છે ખરું ને? પણ ચાલો આજે આપણે જાણીએ કે ટેલી પ્રાઇમ આ આખી માથાકૂટને કેટલી હદે સરળ બનાવી શકે છે. હા, આ એ જ તણાવ છે જે લગભગ દરેક બિઝનેસમેન અનુભવે છે. આખા વર્ષની એન્ટ્રીઓ ભેગી કરવી, બધું બરાબર છે કે નહીં એ ચેક કરવું, આ બધી ચિંતામાં કેટલીય રાતોની ઊંઘ ઉડી જાય છે. પણ શું આ પ્રક્રિયા ખરેખર આટલી મુશ્કેલ હોવી જોઈએ? ના, બિલકુલ નહીં. જુઓ, વાત બહુ સિમ્પલ છે. જો શરૂઆત જ સાચી હોય તો અંત પણ સારો જ આવે. જીએસટી ફાઇલિંગનું પણ એવું જ છે. જો તમારું સેટઅપ પહેલેથી જ પરફેક્ટ હોય તો અડધી ચિંતા તો ત્યાં જ ખતમ થઈ જાય. તો ચાલો જોઈએ કે ટેલી પ્રાઇમ આ મજબૂત પાયો કેવી રીતે નાખે છે. અને આ પાયો નાખવો એટલે કે સેટઅપ કરવું ખરેખર બહુ જ સહેલું છે. ટેલી પ્રાઇમમાં ફક્ત જીએસટી ફીચરને એક્ટિવેટ કરો, તમારો GSTIN નંબર નાખો અને પછી બસ દરેક પ્રોડક્ટ માટે માત્ર એક જ વાર ટેક્સ રેટ સેટ કરી દો. પછી બધું ટેલી પ્રાઇમ પર છોડી દો. એ બધી જ ટેક્સની ગણતરી આપમેળે એકદમ સચોટ રીતે કરી લેશે. કોઈ મેન્યુઅલ કામ નહીં, મતલબ કે ભૂલની કોઈ શક્યતા જ નહીં. રોજનું કામ તો ચાલો જેમ તેમ થઈ જાય, પણ વર્ષના અંતે અરે બાપરે, જ્યારે હજારો વાઉચર્સનો એ પહાડ સામે આવે ત્યારે ખરેખર સવાલ એ થાય કે આ શરૂ ક્યાંથી કરવું? આટલા બધા ડેટાને મેનેજ કેવી રીતે કરવો? અને બસ અહીં જ ટેલી પ્રાઇમનો જાદુ શરૂ થાય છે. એની પાસે એક બહુ જ સ્માર્ટ ટૂલ છે, GSTR9 રિપોર્ટ. ચાલો જોઈએ કે આ રિપોર્ટ આ મોટા પહાડ જેવા કામને કેવી રીતે એક નાનકડી ટેકરીમાં ફેરવી દે છે. આ કોઈ સાદો રિપોર્ટ નથી હો. સમજો કે આ એક જાદુઈ સ્ક્રીન છે જે તમારા આખા વર્ષના કામને, બધા જ ટ્રાન્ઝેક્શન્સને એક જ જગ્યાએ એકદમ સાફ બતાવી દે છે. બધું જ તમારી નજર સામે. હવે ખાલી એક ઉદાહરણ લઈએ. માની લો કે તમારા આખા વર્ષના 12,450 વાઉચર્સ છે. 12,450! જરા વિચારો, આટલા બધા વાઉચર્સમાંથી એક નાનકડી ભૂલ શોધવી એ તો દરિયામાં સોય શોધવા જેવી વાત થઈ ગઈ, બરાબર ને? પણ હવે જુઓ, ટેલી પ્રાઇમ શું કરે છે? એ 12,000 કરતાં પણ વધારે વાઉચરમાંથી ફક્ત ને ફક્ત 7, માત્ર 7 એવા ટ્રાન્ઝેક્શન શોધી કાઢે છે જેમાં ધ્યાન આપવાની જરૂર છે. આખા દરિયામાંથી એ 7 નાની માછલીઓ તરત જ પકડી લાવે છે. આનાથી તમારું કામ કેટલું સહેલું થઈ ગયું. હવે સવાલ એ થાય કે આ અનિશ્ચિત વ્યવહારો છે શું? ગભરાવાની કોઈ જરૂર નથી. આ એવા ટ્રાન્ઝેક્શન્સ છે જેમાં કદાચ કોઈ નાની મોટી માહિતી ખૂટતી હોય, જેમ કે પાર્ટીનો GSTIN નંબર નાખવાનો રહી ગયો હોય, અને એને સુધારવું તો એકદમ સહેલું છે. બસ એના પર ક્લિક કરો, સીધા વાઉચરમાં જઈને ભૂલ સુધારી લો, અને બસ એ તરત જ સમાવિષ્ટ એટલે કે ઇન્ક્લુડેડ લિસ્ટમાં આવી જશે, બધું રિયલ ટાઈમમાં. પણ વાત અહીં જ નથી અટકતી. હજી તો ટેલી પ્રાઇમ પાસે બીજા પણ ઘણા સ્માર્ટ ફીચર્સ છે જે આપણું કામ એકદમ સહેલું બનાવી દે છે. ચાલો એના પર પણ એક નજર નાખીએ. GSTR9 ફાઇલિંગ માટે HSN સારાંશ બનાવવો એ ખરેખર માથાનો દુખાવો છે. પણ ટેલી પ્રાઇમમાં અરે એ તો આપમેળે જ બની જાય છે. બસ એક ક્લિક, અને જે કામમાં કલાકો જતા હતા એ હવે મિનિટોમાં તૈયાર. તમારો કેટલો બધો કિંમતી સમય બચી ગયો. અને હવે આવે છે સૌથી પાવરફુલ ફીચર, સમાધાન એટલે કે રિકન્સિલેશન. આ ફીચર તો જાણે કોઈ જાસૂસની જેમ કામ કરે છે. એ તમારા ટેલીના ડેટા અને GST પોર્ટલના ડેટાને બાજુમાં મૂકીને ચેક કરે છે, અને જો ક્યાંય પણ નાનકડો પણ તફાવત હોય ને તો તરત જ પકડી પાડે છે. તો આ બધી વસ્તુઓનો મતલબ શું થયો? સાચું સેટઅપ, ભૂલોને તરત પકડી લેવી, ઓટોમેટિક રિપોર્ટ્સ, આ બધાનો સરવાળો થાય છે આત્મવિશ્વાસ. કોઈપણ ડર કે તણાવ વગર પૂરા કોન્ફિડન્સ સાથે તમારું GST રિટર્ન ફાઇલ કરવાનો આત્મવિશ્વાસ. અને આત્મવિશ્વાસની સાથે જે સૌથી મોટી ભેટ મળે છે એ છે 100% મનની શાંતિ. જ્યારે ખબર હોય કે આપણો બધો ડેટા બિલકુલ સાચો છે, બધું મેચ થયેલું છે, ત્યારે કોઈ ચિંતા રહેતી જ નથી. અને જ્યારે બધું જ ચેક થઈ ગયું હોય, બધું જ પરફેક્ટ હોય, ત્યારે છેલ્લું પગલું તો સાવ સહેલું છે. બસ એક ક્લિકમાં રિપોર્ટ એક્સપોર્ટ કરો અને ફાઇલ કરી દો. બસ કામ પૂરું. આખી પ્રક્રિયા એકદમ સરળ, ઝડપી અને ભૂલ વગરની. તો હવે એક સવાલ, જો આ ટેક્સ ફાઇલિંગનો બધો જ તણાવ અને સમય બચી જાય તો એ બચેલી એનર્જી અને સમયનો ઉપયોગ બિઝનેસને આગળ વધારવામાં કેવી રીતે કરી શકાય? ટેલી પ્રાઇમ સાથે માત્ર કમ્પ્લાયન્સ નથી થતું, પણ બિઝનેસ ગ્રોથ માટે એક નવો રસ્તો ખુલે છે. આજના માટે આટલું જ. આભાર.